હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ખાસ પ્રકારની લસણની ચટણીથી વઘારેલી ખીચડી બનાવવાના છીએ. આવી ખીચડી અમારા બા અમારા બધા માટે બનાવતા અને અમને બધાને ખૂબ જ ભાવતી. શીંગ તેલ અને ઘી સાથે અમે આ ખીચડી જમતા અને બધાને ખૂબ ભાવતી. તો આજે એ રેસીપી લઈને હું તમારી સાથે આવીશું. તો એક બાઉલમાં 1.5 વાટકી ચોખા, 1 વાટકી મગની અને તુવેરની દાળ મિક્સ કરી અને ધોઈ અને કુકરની અંદર શિફ્ટ કરી લેશું. આની સાથે તમે મસૂરની દાળ પણ લઈ શકો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, 1 પાવડું તેલ અને 5 ચમચી હળદર નાખી 2 લોટા પાણી સાથે 1 વાટકી લીલી તુવેર અને 1 વાટકી લીલી મકાઈના દાણા નાખી અને 4 થી 5 વિસલ કરી લઈએ. અને ખીચડી થાય ત્યાં સુધીમાં લસણની ચટણી બનાવવા માટે ખાંડણી દસ્તાની અંદર 1 વાટકી લસણ અને અડધી વાટકી લાલ કાશ્મીરી મરચું અને બસ 5 ચમચી જેટલું મીઠું નાખીને સરસ રીતે આપણે એને અધકચરી ખાંડી લેવાની છે. આ ચટણીને આપણે એકદમ ફાઇન નથી કરવાની, થોડું થોડું લસણ રહે અને કળી રહે એ રીતે આપણે એને આ રીતે બનાવી લેવાની છે. ત્યારબાદ વઘાર માટે એક લોયાની અંદર આપણે 2 પાવડા જેટલું શીંગ તેલ લેશું અને એની અંદર 1 સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાનની સાથે ઝીણું સમારેલું લીલું મરચું અને હિંગ નાખી અને ઉપરથી આપણે 1 મોટી ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી અને વઘાર કરી દેવાનો છે. અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે. ત્યારબાદ એની અંદર આપણે 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને આ બધા મિશ્રણને સાતળી લેવાનું છે. અને સરસ રીતે સતળાઈ જાય એટલે અડધી ચમચી હળદર ઉમેરી મિક્સ કરી દેવાનું. થોડી વાર માટે હળદર શેકાય એટલે એની અંદર આપણે તૈયાર કરેલી લસણની લાલ ચટણી ઉમેરી દેવાની છે અને સરસ રીતે બધું મિશ્રણ મિક્સ થઈ જાય, તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાનું છે. અને તેલ છૂટું પડે આ રીતે એટલે એની અંદર 1 બાફેલું બટેકું છે એના નાના ટુકડા કરી અને મિક્સ કરી દેવાના છે અને સરસ રીતે મેશ કરી લેવાનું છે. અને બટેકું સરસ રીતે મિક્સ થાય એટલે બસ 4 થી 5 ચમચી પાણી નાખી અને બધું મિશ્રણ ચોળવી લેવાનું છે અને સરસ રીતે ચોળવાઈ જાય અને એમ લાગે કે સરસ તેલ છૂટું પડી ગયું છે ને હવે એકદમ બધું સતળાઈ ગયું છે. ત્યારબાદ આપણી ખીચડી પણ સરસ બફાઈ ગઈ છે તો એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું અને આપણી આ ખીચડી છે ને એકદમ ઢીલી જ રાખવાની છે. જો ઢીલી ખીચડી હશે ને તો આ વઘારેલી ખીચડીનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને ખાવાની તો મજા જ પડી જશે. તો આ રીતે આપણે ખીચડી છે એને ચટણીના વઘારની અંદર નાખી દેવાની છે અને સરસ રીતે જો આ રીતે મિક્સ કરી દેવાની છે. અને જો આ રીતે તમે એક વખત ખીચડી ચાખીને પછી આ ખીચડી તમને દાઢે ચોંટી જશે. અને ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું અને તમે આની અંદર ઘી અથવા તો શીંગ તેલ ઉમેરી અને કઢી સાથે અથવા તો ભાખરી સાથે પણ એને ખાઈ શકો છો. અને અમારા બા છે ને એ લગભગ રવિવારે અથવા તો રજાના દિવસે સાંજે ખાસ અમને બધાને આ ખીચડી ખવડાવતા અને અમે બધા હોંશે હોંશે ખાતા ને એટલી મજા આવે આ ખીચડી ખાવાની. તમે એક વખત આ ખીચડી ખાશો ને એટલે તમને પણ આ ખીચડી દાઢે ચોંટી જશે અને વારે વારે આવી જ ખીચડી ખાવાનું મન થશે. તો આવી ખાસ પ્રકારની ચટણીથી વઘારેલી ખીચડી તમે પણ ચોક્કસથી એક વખત ટ્રાય કરજો.